हेलो स्टूडेंट, केम छो? मजामा छो ने? હું આપણી ચેનલ આદર્શ ક્લાસ વતી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે બેઝિક ગણિતનો પાર્ટ 2 શરૂ કરીશું। જો તમે પાર્ટ 1 જોયો, જો પાર્ટ 1 ન જોયો હોય તો પાર્ટ 1 પહેલા જુઓ, પછી પાર્ટ 2 જુઓ, જેથી તમને સમજમાં સારું આવે। તો ચાલો આપણે સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ। पॉइंट 2 આપણે બીજો પાર્ટ ભણી ગયા કે સંખ્યા વિશે આપણે ભણી ગયા। હવે દશાંશ સંખ્યા જેમાં આપણે ભણી ગયા હતા કે દશાંશ સંખ્યા કોને કહેવાય, અપૂર્ણાંક કોને કહેવાય, પૂર્ણાંક કોને કહેવાય, મિશ્ર પૂર્ણાંક કોને કહેવાય, એના વિશે ભણી ગયા। હવે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ। જુઓ 16.25 આ સંખ્યાને આપણે શું ફેરવવાના છે? 16.25 ને શું ફેરવવાના છે? અપૂર્ણાંકમાં। દશાંશ સંખ્યાને મારે અપૂર્ણાંક, આ દશાંશ સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? દશાંશ સંખ્યા કહેવાય। તો મારે આ દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી છે। તો કેવી રીતના ફેરવવી? તો અહીંયા ધ્યાન આપો। આપણે શું કરશું? પહેલા તો મારે આ પોઈન્ટ ને કાઢી નાખવો પડશે। પોઈન્ટ શું કરવો પડશે? મારે કાઢી નાખવો પડશે। તો પોઈન્ટ કાઢી દઈએ તો શું લખો? 1625 લખી નાખો। 1625 લખો। પોઈન્ટ કાઢી દીધો। હવે શું કરવાનું? આ સંખ્યાને મારે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવું છે। मतलब मारे जे आ जे पॉइंट वाली जे संख्या છે ને અંશ અને છેદ સ્વરૂપમાં લખવી છે। તો કેવી રીતે લખવું? તો અહીંયા ધ્યાન આપો। તો આપણે શું જોજો? પાસ આ પોઈન્ટ કયો છે? તો આપણે જો કે પોઈન્ટ કેટલી સંખ્યા આગળ છે? બે સંખ્યા આગળ છે। કેટલી સંખ્યા આગળ છે? પાછળથી જોવાનું કે પોઈન્ટ કયો છે? પાછળથી પોઈન્ટ બે સંખ્યા આગળ છે। તો શું કરું? પાછળ 16,1625 લખ્યા તો બે સંખ્યા આગળ પોઈન્ટ હતો તો બે મીંડા નીચે પાડી દેવાના। કેટલા મીંડા? બે મીંડા નીચે પાડી દેવાના અને આગળ શું લખી દઈશું? 1। આગળ શું લખી દેવાના? 1। તો પાછળથી જેટલી સંખ્યા આગળ પોઈન્ટ હોય એટલા મીંડા નીચે પાડી દેવાના, આગળ 1 લખી દેવાનું। તો આ સંખ્યા મારે અંશ અને છેદ સ્વરૂપમાં થઈ ગઈ। આ અંશ છે અને આ છેદ છે। તો આ દશાંશ સંખ્યા શું ફેરવાઈ ગઈ? દશાંશ સંખ્યા આપણે શું ફેરવાઈ ગઈ? અપૂર્ણાંક સંખ્યામાં ફેરવાઈ ગઈ। જો ન સમજમાં હોય તો અહીંયા જો બીજો ઉદાહરણ જુઓ। 6.07 આ સંખ્યાને મારે શું ફેરવવી છે? અપૂર્ણાંકમાં। તો કેવી રીતે ફેરવવી? તો અહીંયા ધ્યાન આપો। પહેલા તો આપણે પોઈન્ટ કાઢી દેવાનું। પહેલું સ્ટેપ શું કરી દેવાનું? પોઈન્ટ કાઢી દેવાનું। તો હું 607 લખીશ। કેટલા લખીશ? 607। હવે બીજું સ્ટેપ હું એ કરીશ કે પાછળથી જોઈ કે પોઈન્ટ કયો છે। પાછળથી જોઈ તો પોઈન્ટ એક સંખ્યા અને બે સંખ્યા, ટોટલ બે સંખ્યા આગળ પોઈન્ટ છે। કેટલી સંખ્યા આગળ પોઈન્ટ છે? બે સંખ્યા આગળ પોઈન્ટ છે। તો નીચે કેટલા મીંડા પાડી દેવાના? આંખો બંધ કરીને બે મીંડા પાડી દેવાના। બે મીંડા પાડી દેવાના, બે શૂન્ય પાડી દેવાના અને આગળ તો એક લખી જ દેવાના। એક તો લખી જ દેવાના। તો આ સંખ્યા કયા સ્વરૂપમાં ફેરવાઈ ગઈ? અપૂર્ણાંક। દશાંશ સંખ્યા અપૂર્ણાંકમાં ફેરવાઈ ગઈ કે આ અંશ છે અને આ સંખ્યા નીચેવાળી સંખ્યા કઈ છે ભાઈ? છેદ છે। તો આપણે આ દશાંશ સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવીએ। નેક્સ્ટ ઉદાહરણ, વધારાના ઉદાહરણ જુઓ। 0.08 આ સંખ્યાને મારે શેમાં ફેરવવી છે? દશાંશ સંખ્યામાં। શેમાં ફેરવવી છે? દશાંશ સંખ્યામાં। તો કેવી રીતે ફેરવવી? જો અહીંયા ધ્યાન આપજો। પહેલું સ્ટેપ શું કરવાનું? પોઈન્ટ કાઢી દેવાનું। તો શું લખવું? 008 પોઈન્ટ કાઢી દીધો મને। અહીંયા બીજું સ્ટેપ શું કરવાનું? બીજો સ્ટેપ એ જોવાનું આપણે કે પોઈન્ટ કેટલી સંખ્યા આગળ છે। તો અહીંયા એક સંખ્યા અને બે સંખ્યા, તો બે સંખ્યા આગળ પોઈન્ટ છે। તો આંખો બંધ કરીને નીચે કેટલા મીંડા પાડી દેવાના? બે મીંડા તો પાડી જ દેવાના અને આગળ કોઈ રહે તો શું લખી દેવાનું? એક તો લખી જ દેવાનું। એક તો આપણે લખી જ દેવાનું। અહીંયા ધ્યાન આપો। તો આપણે અંશ અને છેદ સ્વરૂપ તો મળી ગયું, પણ 8 ના આગળ જે મીંડા છે એ મીંડાનો કોઈ અર્થ થશે? તો એનો કોઈ અર્થ નહીં થાય। એનો કોઈ અર્થ થશે નહીં। જો અહીંયા હું 5 લખું, 5 ના આગળ ગમે તેટલા મીંડા લખું, ડાબી બાજુ ગમે તેટલા મીંડા લખું, એનો કોઈ અર્થ થાય નહીં। હા, 5 ની જમણી બાજુ મીંડા લખો, હું શૂન્ય લખું તો આ સંખ્યાનું શૂન્યનું વેલ્યુ ગણાય। શા માટે? કે આ તો 50 બની ગયા। ભાઈ 5 રૂપિયા અને 50 રૂપિયા એમાં ફરક હોય છે। તો જમણી બાજુ હું શૂન્ય લખું, જમણી બાજુ શૂન્ય લખું તો એનું મૂલ્ય ગણાય, પણ ડાબી બાજુ ગમે જેટલા શૂન્ય લખું એનો કોઈ અર્થ ગણાશે નહીં। તો આ સંખ્યાને વાંચ્યું હોય તો કેવી રીતે વાંચાય? 8/100। 8/100। તો આ શૂન્યનો કોઈ ગણાશે, કોઈ અર્થ થશે નહીં। તો મારે આ પૂર્ણાંકમાં કેવી રીતે 8/100 મળ્યા? એવી રીતના 56.0023 56.0023 માં સંખ્યાને કઈ સંખ્યામાં? અપૂર્ણાંકમાં ફેરવવી છે। શેમાં ફેરવવી છે? અપૂર્ણાંકમાં। તો કેવી રીતે ફેરવવી? જોઈએ ધ્યાન આપો। પહેલું સ્ટેપ શું કરવાનું? મારે પોઈન્ટ કાઢી દેવાનું। તો 56.0023 હવે જોવાનું, હું જોઈશ શું જોઈશ કે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ છે। તો એક સંખ્યા, બે સંખ્યા, ત્રણ સંખ્યા,
4 સંખ્યા તો 4 સંખ્યા આગળ પોઈન્ટ છે તો નીચે કેટલા મીંડા પાડી દો 4 મીંડા પાડી દો આંખો બંધ કરીને 4 મીંડા પાડી દેવાના કેટલા મીંડા 4 મીંડા અને આગળ કોઈ ન હોય તો એક તો લખી જ દેવાનો તો આ સંખ્યા કઈ શેમાં ફેરવાઈ ગઈ ભાઈ અપૂર્ણાંકમાં ફેરવાઈ ગઈ અંશ અને છેદ મળી ગયો આપણને તો દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવતા શીખી ગયા અંશ અને છેદ મળી ગયો તો સમજમાં આવ્યું હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જો 100/100.400 આ સંખ્યાને મારે અપૂર્ણાંકમાં ફેરવવી છે તો કેવી રીતના ફેરવવી દશાંશ સંખ્યા છે પોઈન્ટ વાળી સંખ્યા છે મારે આને અપૂર્ણાંકમાં ફેરવવી છે તો કેવી રીતના ફેરવવી તો હું આ સંખ્યાને મારે પોઈન્ટ કાઢી દો પહેલા તો પહેલું સ્ટેપ પોઈન્ટ કાઢી દેવાનો 100 400 લખી દો હવે શું કરો ભાગ્યા જો પોઈન્ટ કેટલી સંખ્યા આગળ હતો તો 1 2 3 સંખ્યા આગળ પોઈન્ટ હતો તો નીચે કેટલા મીંડા પાડી દેવાના આંખો બંધ કરી 3 મીંડા પાડી દેવાના અને આગળ શું લખી દેવાનો 1 તો આ જવાબ પણ જુઓ આ જવાબ પણ સાચો જ ગણાય આ તમારા અંશ અને છે અપૂર્ણાંકમાં ફેરવાઈ ગઈ પણ તમે અગર ઇનકેસ તમારા શૂન્ય ઉડાવવા હોય પાછળના શૂન્ય ઉડવાય તો ઉડી જાય આ બે શૂન્ય તમારે ઉડાવવા હોય પાછળના શૂન્ય ઉડશે આ વચમાં શૂન્ય ઉડાડતા આ શૂન્ય વચમાં શૂન્ય ઉડે પાછળના જે શૂન્ય ઉડાવવા હોય તો તમારે ઉડી જશે તો આને કદી આવી રીતે પણ લખવું હોય 1004/10 લખવા હોય તો લખી શકો આ તો તમે સમજણ માટે ન સમજવું હોય તો ચિંતા ના કરતા આપણે તો અહીંયા શું ભણીએ છીએ કે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવી તો અપૂર્ણાંકમાં આપણે આ અંશ ફેરવ્યો અને આ કયો હતો ભાઈ છેદ તો આપણે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવી તો એ આપણે ડિટેલમાં શીખી ગયા હવે જો અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં ફેરવવી અપૂર્ણાંક સંખ્યા આપી હોય તમને અંશ અને છેદ આપ્યો હોય અને એને દશાંશમાં ફેરવવું તો કેવી રીતે ફેરવશો જો અહીંયા ધ્યાન આપો આ સંખ્યા આપણને શું આપી છે ભાઈ અંશ અને છેદ સ્વરૂપમાં આપી છે આ અંશ છે અને આ છેદ છે આ સંખ્યાને મારે દશાંશમાં ફેરવવી છે મતલબ આ સંખ્યાને પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવવી છે કેવી રીતે ફેરવવી પહેલા તો એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો એ સંખ્યા અપૂર્ણાંકમાંથી દશાંશ સંખ્યામાં એ સંખ્યાને દશાંશ સંખ્યામાં ફેરવી શકશો જેના પાછળ નીચે છેદ તરીકે 10 હોય 100 હોય 1000 હોય લાખ હોય 10 લાખ મતલબ એકના પાછળ મીંડા હોય તો એકના પાછળ ગમે જેટલા સંખ્યા એ સંખ્યાને આપણે દશાંશમાં ફેરવી શકશો નહીતર એ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવી શકશો નહીતર એ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવી શકશો નહીં તો અહીંયા ધ્યાન આપો તો આ સંખ્યાને મારે શું ફેરવવી છે દશાંશ સંખ્યામાં તો કેવી રીતે ફેરવવી તો અહીંયા ધ્યાન આપો પહેલા તો ઉપરવાળી સંખ્યા એમને લખી દેવાની 52 7 8 0 આ સંખ્યાને મારે એમને લખી દેવાની હવે મારે નીચે જોવાના છેદમાં જોવાનું કે છેદમાં કેટલા શૂન્ય છે કેટલા મીંડા છે 2 મીંડા છે તો બે સંખ્યા આગળ હવે ઉપરલી સંખ્યામાં જોવાનું ઉપરલી સંખ્યા જે આ રીતે તમારી સંખ્યા હતી એમાં પાછળથી બે સંખ્યા આગળ મીંડા પોઈન્ટ મૂકી બે મીંડા હતા તો બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાના તો અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં કયો ભાઈ અહીંયા 527.80 તો આ સંખ્યા મારે દશાંશ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ સમજમાં આવ્યું ભાઈ તો આ સંખ્યામાં દશાંશ સ્વરૂપમાં ફેરવાય તો કેવી રીતે ફેરવ્યું પાછળ નીચે જોઈએ કે કેટલા મીંડા છે પાછળથી ઉપરલી સંખ્યામાં પાછળથી જેટલા મીંડા હતા એટલી સંખ્યા આગળ શું મૂકી દીધો પોઈન્ટ મૂકી દીધું તો આ સંખ્યા શેમાં ફેરવાઈ ગઈ દશાંશ સંખ્યામાં ફેરવાઈ ગઈ એવી રીતના જો 672/100 આ સંખ્યાને મારે શેમાં ફેરવવી છે દશાંશ સંખ્યામાં અપૂર્ણાંક છે આ અંશ છે અને આ છેદ છે આ સંખ્યાને મારે શેમાં ફેરવવી છે અપૂર્ણાંકમાં દશાંશ સંખ્યામાં ફેરવવી છે તો કેવી રીતના ફેરવવી તો અહીંયા ધ્યાન આપો 672 ઉપરવાળી સંખ્યા તો એમને લખી દેવાની પહેલા 672 એમને લખી દઈશ હવે નીચે જોઈએ કે કેટલા મીંડા છે 2 મીંડા છે તો ઉપરલી સંખ્યામાં જે ઉપર જે સંખ્યા છે એના પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાના તો પાછળથી બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દઉં તો 6.72 થઈ ગયા તો આ મારી અપૂર્ણાંકમાં જે સંખ્યા હતી દશાંશ સંખ્યામાં ફેરવાઈ ગઈ તો સમજમાં આવ્યું આગળ જુઓ 4100/100 આ સંખ્યાને મારે શેમાં ફેરવવી છે દશાંશ સંખ્યામાં તો શું કરીશ પહેલા અહીંયા ધ્યાન 4100 લખી દઈશ ઉપરવાળી સંખ્યા એમને લખી દઈશ હવે શું કરીશ નીચે જુઓ કે નીચે કેટલા મીંડા છે નીચે આગળ એક છે અને એકના પાછળ કેટલા મીંડા છે 2 મીંડા છે તો ઉપરવાળી સંખ્યામાં બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવા તો અહીંયા હું પોઈન્ટ મૂકી દઈશ હવે આ સંખ્યાને વાંચવી તો કેવી રીતે વાંચવી 41 શા માટે 41 વંચાય કે પોઈન્ટ પછી ગમે જેટલા શૂન્ય હોય આ શૂન્ય છે એનો કોઈ અર્થ થવાનો નથી આ તો 41 છે તો આ પોઈન્ટ પછી ગમે જેટલા શૂન્ય હોય એ શૂન્યનો કોઈ અર્થ થશે નહીં અહીંયા જરા તો આ સંખ્યા આપણે શું ફેરવાઈ દીધી આને 41 લખશો તો પણ ચાલશે
તો આ સંખ્યાને આપણે દશાંશ રૂપમાં ફેરવી નાખીએ એવી રીતના અહીંયા ધ્યાન આપો 82,000 ભાગ્યા 10 આ સંખ્યાને શેમાં ફેરવવી છે દશાંશ સંખ્યામાં તો કેવી રીતે ફેરવવી પહેલા ઉપરવાળી સંખ્યા એમને એમ લખી દેવાની 82,000 એમને એમ લખી દેવાનું હવે નીચે જોઈએ કે કેટલા શૂન્ય હતા એક શૂન્ય હતા તો ઉપરની સંખ્યામાં એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો તો કઈ સંખ્યા 0 આગળ પોઈન્ટ મૂકી દો તો કેટલા બની ગયા કેટલી સંખ્યા બની 8,200 બની ગયા તમારા પોઈન્ટ ચમ ભાઈ શા માટે કારણ કે પોઈન્ટ પછી ગમે જેટલા શૂન્ય હોય એનો કોઈ અર્થ થશે નહીં તો 8,200 આપણને જવાબ મળી ગયો તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યાને દશાંશ સ્વરૂપમાં કે અપૂર્ણાંક વાળી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવવી આપણે સમજ્યા અહીંયા જરા નેક્સ્ટ એક્ઝામ્પલ 2 5 8 0 7 8 મેં એક્ઝામ્પલ એટલા માટે વધારે લઉં છું કે તમને સમજમાં આવી જાય તમે પણ પ્રેક્ટિસ કરો ખાલી મારે નથી ગણવાનું તમે ખુદ પ્રેક્ટિસ કરો તમારા નોટબુકમાં પોતે જાતે પ્રેક્ટિસ કરશો તો આવડે છે તો અહીંયા ધ્યાન આપો પહેલામાં સંખ્યાને દશાંશ સંખ્યામાં ફેરવવી છે કેવી રીતે ફેરવવી પહેલા તો ઉપરવાળી સંખ્યા એમને લખી દેવાની 25 8 0 7 8 00 આ સંખ્યા એમને લખી દેવાની હવે નીચે જોવાનું કે કેટલા મીંડા છે 3 મીંડા છે તો પાછળથી 1 2 3 આ ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો તો આ સંખ્યા શામાં ફેરવાઈ ગઈ દશાંશ સંખ્યામાં ફેરવાઈ ગઈ આ પાછળ પોઈન્ટ બાદ ગમે જેટલા જે શૂન્ય આવે આ શૂન્ય ના લખવા હોય તો ના પણ લખી શકું કોઈ અર્થ થતો નથી સમજમાં આવ્યું અહીંયા જરા પોઈન્ટ પછી ગમે જેટલા શૂન્ય હોય છેલ્લી જાતે વચમાં શૂન્ય ના આવવા જોઈએ છેલ્લી જાતે ગમે જેટલા શૂન્ય હોય તેનો કોઈ અર્થ થતો નથી 83 ભાગ્યા 10,000 આ સંખ્યાને મારે શેમાં ફેરવવી છે આ અપૂર્ણાંક સંખ્યાને મારે દશાંશમાં ફેરવવી છે તો કેવી રીતના ફેરવવું અહીંયા ધ્યાન આપો શું કરશો મારે નીચે જુઓ કેટલા મીંડા છે 1 2 3 4 ચાર મીંડા છે તો અહીંયા ધ્યાન આપો હવે ઉપર મારે ઉપરની સંખ્યાના આગળ ચાર સંખ્યા આગળ મારે પોઈન્ટ મૂકવો છે પણ અહીંયા તો કેટલી સંખ્યા છે બે સંખ્યા જ છે 83 એકલા છે બે સંખ્યા છે તો હું શું કરું ચાર સંખ્યા આગળ પોઈન્ટ તો મૂકે મોં સંખ્યાને દશાંશમાં કેવી રીતે ફેરવું તો અહીંયા ધ્યાન આપો તો બે સંખ્યા હોય તો બે તમારે ચાર સંખ્યા આગળ પોઈન્ટ મૂકવો છે ને આપણે ચાર સંખ્યા આગળ પોઈન્ટ મૂકવો છે તો બે શૂન્ય આપણે વધારાના લાવી દેવાના આગળ લખી દેવાના શા માટે કારણ કે સંખ્યાના આગળ ગમે જેટલા શૂન્ય મૂકો તમે એનો કોઈ અર્થ થતો નથી તો અહીંયા ચાર સંખ્યા થઈ ગઈ 1 2 ને 3 ને 4 આ ચાર સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો ના આગળ કોઈ નહીં તો શૂન્ય તો મૂકી શકો આગળ કોઈને તમે બિંદુ મૂકી શકો શૂન્ય મૂકી શકો તો આ જવાબ આપણને મળી ગયો ભાઈ 0.0083 તો શું કર્યું આપણે જો ચાર સંખ્યા હતી ચાર નીચે ચાર મીંડા હતા હવે મારે ચાર સંખ્યા આગળ પોઈન્ટ મૂકવી છે તો બે સંખ્યા તો મારા પાસે હતી બે સંખ્યા 83 તો મારા પાસે હતા પણ બે સંખ્યા મારા પાસે નથી તો હું શું કર્યું બે શૂન્ય એક્સ્ટ્રા વધારાના મૂકી દીધા આગળ મૂકવાના બે શૂન્ય એક્સ્ટ્રા વધારાના મૂકી દીધા તો ચાર સંખ્યા થઈ ગઈ હવે અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં આગળ કોઈને તો પોઈન્ટ મૂકાશે તો અહીંયા આપણો જવાબ દશાંશ સંખ્યામાં ફેરવાઈ ગઈ તો અહીંયા આપણે અપૂર્ણાંક સંખ્યામાં દશાંશમાં કેવી રીતે ફેરવવી એ શીખ્યા હવે આપણે ભણીશું મિશ્ર અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવી મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવવી તો કેવી રીતે મિશ્ર અપૂર્ણાંક કોને કહેતા એ પણ આપણે આગળના નેક્સ્ટ પાર્ટ 1 માં ભણી ગયા કે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય જે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ હોય તેને શું કહેવાય ભાઈ મિશ્ર અપૂર્ણાંક આ મિશ્ર અપૂર્ણાંક એટલે મારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું છે મિશ્ર અપૂર્ણાંક એટલે મારે સાદા મતલબ અંશ અને છેદમાં ફેરવવું છે મારે તો કેવી રીતે ફેરવવું તો અહીંયા ધ્યાન આપો પહેલા તો મારે સંખ્યાને લખવું હોય છૂટી રીતે લખવું હોય તો છૂટી રીતે મૂકી અને છૂટું પાડવું હોય તો કેવી રીતે લખી શકું જો અહીંયા ધ્યાન આપો આ 5 ને હું +5 લખી શકું આગળ કોઈ નિશાની ન તો પ્લસ તો ગણાય છે અહીંયા ધ્યાન આપો આ 2/3 મારે છૂટું પાડવું હોય તો +2/3 લખી શકો તો આને મારે છૂટું પાડવું હોય તો કેવી રીતે લખી શકું +5 +2/3 હું આ રીતે છૂટું પણ લખી શકું પરંતુ પણ અહીંયા સમજાવવા માટે હતો પણ આપણે આ સંખ્યાને આ પોચ આ જે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે બાયને શેમાં ફેરવવી છે અપૂર્ણાંકમાં ફેરવવી છે શેમાં ફેરવવી છે અપૂર્ણાંકમાં તો કેવી રીતે ફેરવવું અહીંયા ધ્યાન આપો પોચ 2/3 છે અહીંયા આ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી છે તો શું કરવું પહેલા જો આ નીચે જે સંખ્યા છે 3 અને જે સાઈડમાં જે પૂર્ણાંક સંખ્યા છે 5 એ બે સંખ્યાનો શું કરી દેવાનો ગુણાકાર કરી દેવાનો શું કરી દેવાનો ગુણાકાર તો પોચ તરી કેટલા થશે પોચ તરી 15 થયા 15 કરી પોચ તરી 15 ના ઉપરની સંખ્યા જે હતી જે આ સંખ્યા છે એ સંખ્યા ઉમેરી દેવાની બે ઉમેરી દેવાના 15 માં બે ઉમેરી દેવાના 15 ને બે કેટલા થશે 17 તો ઉપર લખી દેવાના 17 અને નીચે જે 3 હતા એ 3 તો લખાશે એ 3 જતા નહીં રહે
तो 3 तो लखी ज देवाना तो 17 भाग्या 3 केला थया 17 भाग्या 3 तो पोच आ संख्या ने मारे आ मिश्र अपूर्णांक संख्या ने मारे अपूर्णांक में फेरवी तो शुं कर्युं भाई तो आ नीचेनी बे संख्यानो गुणाकार करी दीधो अने गुणाकार करीने जे जवाब आव्यो तेमां उपरनी संख्या उमेरी दीधी प्लस कर सरवाळो करी दीधो तो 5 तरी 15 प्लस 2 એટલે 17 तो ऊपर लखी देवाना કેટલા 17 નીચે 3 તો લખાય છે એ તો લખાય છે तो आ मारे मिश्र अपूर्णांक ने अपूर्णांक में केवी रीते मिश्र अपूर्णांक ने अपूर्णांक में केवी रीते फेरवी आपणे अहींया शीख्या नेक्स्ट उदाहरण जो 9 आने छूटू पाडो तो आ रीते लखी शकूं 9 प्लस 2 पंचमांश आ छूटू पाडो तो आ रीते हूँ लखी शकूं पण अहींया ध्यान आपो मारे आ मिश्र अपूर्णांक ने शमा फेरवी छे अपूर्णांक में तो सौथी पहला आ जे 9 અને જે છેદમાં જે સંખ્યા છે 5 એ બેઓનો શું કરી દેવાનો ગુણાકાર तो 9 पंचा 45 45 માં જે ઉપરની જે સંખ્યા 2 છે એ શું કરી દેવાની ઉમેરી દેવાની તો 45 ના 2 કેટલા થશે 47 45 ના 2 કેટલા થશે 47 ભાગ્યા નીચે આ છેદમાં કેટલા હતા 5 તો હતા જ તો 5 તો લખી દેવાના તો આપણે મિશ્ર અપૂર્ણાંકને શેમાં ફેરવી દીધી સાદા અપૂર્ણાંકમાં શેમાં ફેરવી દીધી સાદા અપૂર્ણાંકમાં એ રીતના જુઓ 4 ગુણ્યા સોરી आने छूटू पाड़ू तो केवी रीते लखो +4 प्लस 5 भाग्या 4 आ रीते छूटू लखी शकूं हवे आ संख्या आ रीते मिश्र अपूर्णांक संख्या छे मारे एने शेमां फेरववी छे अपूर्णांक में तो केवी रीते फेरववी पहला तो आ 4 અને આ જે છેદમાં 4 છે એ બેઓનો શું કરી દેવાનો ગુણાકાર તો 4 ચોગુ 16 16 માં ઉપરની સંખ્યા પ્લસ ઉમેરી દેવાની તો 16 માં 5 ઉમેરી દો તો કેટલા થશે 16 ના 5 કેટલા થશે 21 થશે तो ऊपर लखवाना 21 અને નીચે કેટલા થશે ભાઈ 4 तो लखी देवाना नीचे 4 तो लखी देवाना तो 21 भाग्या 4 तो अपूर्णांक में फेरवाई गई तो આપણે મિશ્ર અપૂર્ણાંક ને અપૂર્ણાંક માં કેવી રીતે ફેરવવી એ પણ આપણે શીખી ગયા આ બધું તમારે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે હું જે પણ ગણાવું છું તમે પોતે જાતે તેને પ્રેક્ટિસ તમારા નોટબુક માં કરો હવે સરવાળા હવે નેક્સ્ટ સ્ટેપ આવે સરવાળા તો સરવાળા सरवाळा करता पहला આપણે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ વિશે આપણે ભણવું પડશે ભાઈ કોઈ પણ સંખ્યા હોય જો કોઈ પણ સંખ્યા હોય ને જે છેલ્લો પાછળથી જે છેલ્લો અંક હોય તેને શું કહેવાય એકમ શું કહેવાય એકમ પાછળનો જે છેલ્લો અંક હોય તેને શું કહેવાય એકમ તેને 9 બોલાય એકમનો અંક એવી રીતના જે સેકન્ડ લાખ જે છેલ્લેથી બીજો જે અક્ષર અંક હોય તે અંકને શું કહેવાય દશક શું કહેવાય દશક તો દશક શા માટે એકમ દશક શા માટે કહેવામાં આવે છે જો તમને સમજાવવા માટે છે बस खाली एग्जाम्पल समझावा माटे क्या दशक शा माटे कहेवामां आव्युं छे अहींया ध्यान आपो एकमनो अंक 9 छे तो एकमनो अंक तो 9 लखी दो एकमनो एकमनो अंक छे 5 ने दशक शा माटे कहेवामां आवे छे तो जो आ 5 ने मो आ रीते लखी शकું जो 5 ने शेना वडे गुणाय छे आ 59 केवी रीते बन्या 5 અને 9 59 एकम दशक મળીને 59 થયા ને તો 59 કેવી રીતે બન્યા તો અહીંયા ધ્યાન આપો આ 5 એમને લખો અને આ 5 દશકનો અંક હતો तो इन्हें शना वडे गुणी देवाना दशका वडे शना 10 वडे गुणी देवाना केटला वडे 10 दशकनो छे એટલે તેને કેટલા વડે ગુણાય 10 વડે કેટલા વડે ગુણાય 10 વડે તો પોચેદાન આ બેઓનો ગુણાકાર પાંચેદાન 50 પ્લસ 9 અને 50 પ્લસ 9 કેટલા થશે 59 કેટલા થશે 59 તો એને દશક શા માટે કહેવામાં આવે છે તો દશકને 10 વડે ગુણાય છે તે માટે તેને શું કહેવામાં આવે છે ભાઈ દશક એવી રીતના જો આ જે આગળ જે એક તીસરા છેલ્લેથી તીસરા નંબરનો જે અંક છે તેને શું કહે છે 100 કયો અંક કહેશો ભાઈ 100 इन्हें वो सामान्य 100 कहेवामां आवे छे जो एक ने કેટલા વડે 100 વડે ગુણવાનો જે 100 નો અંક છે તેને કેટલા વડે ગુણશો 100 વડે જો 159 કેવી રીતે બન્યા પાછળ 159 વંચાશે ને તો 159 કેવી રીતે બને જે 100 મો અંક છે તેને કેટલા વડે ગુણશો 100 વડે કેટલા વડે 100 વડે પ્લસ જે દશકનો જે અંક છે એને કેટલા વડે ગુણશો 10 વડે શેના વડે 10 વડે પ્લસ આ જે એકમનો અંક છે તો તમને પડે રાખો 9 તો અહીંયા ધ્યાન રાખો 100 एका 100 पोचेदान 50 प्लस 9 ना 9 आ बधोनो सरवाळो करशो तमे तो केटलो थशे 159 केटलो थशे 159 आ तो फक्त तमारा माहिती माटे हतुं जेने आगळ गुणाकार ना आवडता होय तो कोई चिंता करवानी जरूर नथी तो खाली समजाववा माटे हतुं बस खाली समजाववा खातर हतुं कोई चिंता न करता जो समजमां न आवी होय तो अहींया ध्यान आपो जे कोई पण संख्यानो जे पाछळनो अंक होय तेने शुं कहेवाय भाई एकमनो अंक कयो अंक एकमनो अंक छेल्लेथी जे बीजा अक्षरनो जे बीजा नंबरनो अंक होय तेनो कयो अंक कहेवाय दशकनो अंक कयो अंक कहेवाय दशकनो अंक छेल्लेथी जे तीसरा नंबरनो जे अंक होय ए कयो अंक कहेवाय 100
તેને શું કહેવાય 100. એના આગળ લો ચોથા નંબરના અંકને શું કહેવાય 1000. પાંચમા નંબરના અંકને કયો અંક કહેવાય 10000. આ સાતમા નંબરના જે અંક છે એના પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠા નંબરના અંકને શું કહેવાય લાખ. સાતમા નંબરના અંકને 10 લાખ અને જે છેલ્લો અંક છે તેને શું કહીશું કરોડ. શું કહીશું ભાઈ કરોડ 85. કેવી રીતના જો અહીંયા તેનો આ 9 છે તો એને વાંચવો હોય તો ખાલી 9. 5 ને 9 આ બેઓને વાંચવો હોય તો આ દશકનો અંક છે તો આ બેને વાંચવો હોય તો કેવી રીતે વાંચશો 5 ને 9 59. કેટલા વાંચો 59. વા 100 અંક આવ્યો આ ત્રણ અંક તમને અંકને ભેગા કરીને વાંચવા હોય તો કેવી રીતે વાંચવું 159. 100 અંક છે તો 159. 159. બેને મારે તેની સાથે ઉમેરવો હોય તો તેને વાંચવો હોય તો કેવી રીતે વાંચવું 2000. 4મો અંક છે ને તો 2159. 2159. આ 10000મો અંક છે મારે આ બધી સંખ્યાને ભેગી વાંચવી હોય તો કેવી રીતે વાંચવી તો જો 10000 એટલે 32159. એવી રીતે તમારે 7 ને તેની સાથે જોઈન્ટ કરવો હોય અને વાંચવું હોય તો આ લાખમો અંક થઈ ગયો. લાખમો અંક થઈ ગયો ને તો મારે તેને વાંચવું હોય તો કેવી રીતે વાંચવું 7,32,159. એવી રીતે મારે આ 8 ને તેની સાથે જોઈન્ટ કરવો છે અને વાંચવું હોય તો આ 10 લાખમો અંક છે તો એને વાંચવું હોય તો 87,32,159. અને મારે કરોડ તેની સાથે આ અંક પણ જોઈન્ટ કરવું હોય તો કરોડમો અંક છે તો એને વાંચવું હોય તો કેવી રીતે વાંચવું 4,87,32,159. તો સમજ્યા ભાઈ તો છેલ્લે જે છે છેલ્લો અંક છે એકમ અંક કહેવાય. તેના આગળનો અંક કયો કહેશો દશકનો અંક. તેના આગળનો 100મો. તેના આગળનો 1000મો. તેના આગળ 10000મો અંક. એના આગળ જે અંક આવે એને લાખ કહેવાય. જેના આગળ અંક આવે 10 લાખ કહેવાય. એના સૌથી આગળનો જે અંક આવે એને કયો અંક કહેવાય કરોડમો અંક. તો જો આપણે સરવાળો કરીએ 32 + 16 આ બે સંખ્યાનો મારે શું કરવો છે સરવાળો. તો કેવી રીતે કરવું અહીંયા ધ્યાન આપજો. તો સરવાળો કરતી વખતે ધ્યાન આપવાનું એકમના અંક આથી સરવાળો થશે અને દશકનો અંક દશકના આ એકમ 32 ના અંદર એકમનો અંક કયો છે 2 અને આ દશકનો અંક 3 છે. 16 ના અંદર એકમનો અંક કયો છે 6 અને આ દશકનો અંક છે. તો એકમનો અંક એકમના અંક આથી સરવાળો થશે અને દશકનો અંક દશકના અંક સાથે સરવાળો થશે. તો 6 ને 2 કેટલા થશે 8. 6 ને 2 કેટલા થશે 8. 3 ને 1 કેટલા થશે 4. 3 ને 1 કેટલા થશે 4. તો મારા સરવાળાનો જવાબ કેટલો આવ્યો 48. કેટલો આવ્યો 48. એવી રીતે 92 + 63 આ બે સંખ્યાનો મારે સરવાળો કરવો છે તો કેવી રીતે કરવો એકમના અંક આથી સરવાળો અને દશકના અંક આથી સરવાળો. 3 ને 2 કેટલા થશે એકમના અંક આથી 3 ને 2 5. 9 ને 6 દશકના અંક સાથે સરવાળો તો 9 ને 6 કેટલા થશે 15. તો 155. કેટલા થશે 155. એવી રીતના નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હોય એકમ 578 + 239 આ બે સંખ્યાનો સરવાળો કરવો છે. તો આ એકમનો અંક છે આ દશકનો અંક છે આ 100મો અંક છે. અહીં નીચે એકમનો અંક આ દશકનો અંક આ 100મો. તો એકમના અંક આથી સરવાળો દશકના અંક આથી સરવાળો અને 100નો અંક 100ના અંક આથી સરવાળો. તો 8 ને 9 9 ને 8 કેટલા થશે 8 ને 8 16 અને 1 17. તો કેટલા થશે 17. તો 17 આયા ને 17 સરવાળો કેટલો થશે 17. તો 7 કયો લખવાના 7 કોઈ લખવાના અને જે આગળ જે વધી આવીએ એ ઉપર લખી દેવાના. કયો લખી દેવાના ઉપર લખી દેવાના. હવે દશકમાંથી સરવાળો 7 ને 3 કેટલા થશે 7 8 9 10 10 થયા. 10મો આના પણ તેનો સાથે સરવાળો થશે 10 ને 1 11 કેટલો થશે 11. તો 11 થયો તો 11 જે એકમનો અંક છે એ નીચે લખવાનો અને જ્યારે દશકનો અંક છે સરવાળો કરી મળ્યો એ કયો લખવાનો ઉપર વધી તરીકે 1 લખી દેવાના. કેટલા લખી દેવાના 1. અહીં 5 ને 2 કેટલા થશે 7. 100નાથી સરવાળો તો 5 ને 2 કેટલા થશે ભાઈ 7 અને 7 નો ઉપર આજે 1 નો તેનો સરવાળો તેના સાથે 7 ને 1 8 તો 817. કેટલો જવાબ આવ્યો 817. એવી રીતના 207 ને 384 આ બે સંખ્યાનો મારે સરવાળો કરવો હોય તો એકમના અંક સાથે અંકાથી સરવાળો દશકના અંક સાથે સરવાળો અને 100ના અંક સાથે સરવાળો. તો કેવી રીતે સરવાળો કરવો અહીંયા ધ્યાન આપો. 7 ના 4 કેટલા થશે એકમનો અંકથી સરવાળો ને 7 ના 4 કેટલો થશે 7 8 9 10 11 કેટલા થશે 11. તો 11 આવ્યા તો એકમનો અંક નીચે લખો 1 અને દશકનો અંક બધી તરીકે ઉપર લખી દઈશ. 8 ને 1 8 ના 8 0 નો તો સરવાળો દશકના અંક સાથે તો 8 ને 0 તો 8 જ રહેવાના. 8 થી ગમે તે સંખ્યા સરવાળામાં યાદ રાખવાનું કોઈ બી સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો 8 + 0 તો 8 જ ગણાય. કેટલા ગણાશે 8 જ ગણાશે. કેટલા ગણાશે 8 ગણાશે. 0 નું કોઈ વેલ્યુ ગણાશે નહીં સરવાળામાં. તો 8 ને 1 કેટલા થશે 8 નો ઉપર વધીનો 1 તો 8 ને 1 9 અને 3 ને 100મો અંક 100ના સાથે સરવાળો તો 3 ના 2 કેટલા થશે 3 ના 2 5. 3 ના 2 કેટલા થશે 5.
એવી રીતના આગળ જુઓ 203 અને 36 નો સરવાળો કરો 203 અને 36 નો સરવાળો કરો તો 203 તો હું લખી દઉં 203 અને 36 નો સરવાળો કરવાનો છે તો 203 પ્લસ 36 હવે અહીંયા ધ્યાન આપો હવે 36 માં તો બે અંક છે હવે આને કેવી રીતે લખવા તો સિમ્પલ રૂલ આપણે ભણી ગયા એકમનો અંક એકમના અંકની છે દશકનો અંક દશકના અંકની છે તો એકમનો અંક 6 છે તો એકમનો અંક અહીંયા કયો છે આર્યો તો એકમનો અંક એ 6 એકમના અંકની છે અને 3 દશક છે તો દશકનો અંક દશકના છે 203 માં દશકનો અંક કયો છે 0 તો દશકનો અંક 3 દશકના અંકની છે હવે એકમનો સાથે સરવાળો એકમનો અંકનો એકમના અંક સાથે સરવાળો દશકનો અંકના કેના સાથે દશકના અંક સાથે સરવાળો તો 6 અને 3 કેટલા થશે 9 3 નો 0 સાથે સરવાળો દશકનો સાથે સરવાળો 3 નો 0 સાથે સરવાળો કેટલો થશે 3 થશે ભાઈ શા માટે કે 0 નો કોઈ વેલ્યુ ગણાશે નહીં તો 3 ના આગળ તો 2 તો છે જ 2 એમ લખી દેવાના ના અહીંયા તમે શૂન્ય લખવું હોય તો લખી શકો ના લખો હોય તો ના લખવાનો તો 2 ના 2 તો 239 કેટલો જવાબ આવે 239 એવી રીતના 405 232 34 26 નો સરવાળો કરો જોઈએ આ તો એકમ આ સંખ્યા પહેલી સંખ્યામાં એકમ દશક 100 ત્રણ સંખ્યા છે તો 405 તો લખી દો અહીં 232 અહીં એકમ દશક 103 સંખ્યા છે તો અહીંયા પણ એકમનો અંક એકમના અંકની છે એટલે 2 નો 2 એકમના અંકની છે 3 દશકના છે દશકનો દશકના અંકની છે 2 100 મો અંક 100 ના છે તો 2 4 દશકનો દશકના અંકની છે હવે 34 માં જો 34 કેવી રીતે લખો તો આપણે સિમ્પલ રૂલ ખબર છે એકમનો અંક અહીંયા છે ને તો એકમનો અંક આ 4 એકમ છે તો એકમનો અંક એકમના અંકની છે 4 એકમના અંકની છે લખી દેવાનો અને 3 કયો લખો દશકનો અંક દશકના અંકની છે તો 3 આ દશકની લાઈન છે તો અહીંયા હું 3 લખી દઉં કેટલા લખી દઉં 3 લખી દઉં એ તો 26 માં એકમનો અંક કયો છે 6 તો એકમનો અંક એકમના અંકની છે અને દશકનો અંક કયો છે 2 છે તો દશકનો અંક દશકનાની છે હવે બધુંનો હું શું કરી દઉં સરવાળો આ બધુંનો શું કરવાનો છે મારે સરવાળો તો એકમનો એકમનાથી સાથે સરવાળો બધા એકમનો અંકનો સરવાળો કરી નાખો એકમનો એકમના અંક સાથે સરવાળો તો 5 ના 2 કેટલા થશે 7 7 ના 4 8 9 10 11 નો 6 કેટલા થશે 17 11 ના 6 કેટલા થશે 17 થશે તો 17 ના 7 નીચે લખવાના અને વધ્યા અહીં 1 વધ્યા ઉપર 1 લખવાના અહીંયા ધ્યાન રાખો દશકનો દશક સાથે સરવાળો તો 3 ના 3 6 6 ને 2 7 8 8 નો ઉપર વધી 1 9 કેટલા થશે 9 તો 9 લખી દેવાના અને હવે 100 નો 100 ના અંક સાથે સરવાળો તો 4 ના 2 કેટલા થશે 4 ના 2 6 તો કેટલો જવાબ આવ્યો 697 કેટલો જવાબ આવ્યો 697 જવાબ તો સમજમાં આવ્યું અહીંયા ધ્યાન આપો 5 2 4 5243 5243 અહીં એકમનો અંક છે દશકનો અંક છે 100 નો અંક છે અને 1000 નો અંક છે 4 અંક છે અહીંયા પણ 4 અંક છે એકમનો અંક દશકનો અંક 100 નો અંક અને 1000 નો અંક તો એકમનો અંક એકમના અંકની છે તો 6 એકમનો અંક છે તો એકમનો અંક એકમના અંકની છે 2 દશકનો છે તો દશકનો અંક દશકના અંકની છે 2 100 મો અંક છે તો 100 નો અંક 100 માં અંકની છે 8 કયો અંક છે 1000 મો અંક છે તો 1000 નો અંક 1000 માં અંકની છે એવી રીતના અહીંયા પણ એવું જ કરવું એકમનો અંક એકમના અંકની છે તો 2 એકમનો અંક છે તો એકમનો અંક એકમના અંકની છે આ દશક છે તો દશકની લાઈન અહીંયા છે તો દશકનો અંક દશકનાની છે આ 7 100 નો અંક છે તો 100 નો અંક 100 માં અંક 100 નાની છે અને 2 કયો છે 1000 મો અંક તો 1000 મો અંક 1000 માં છે તો 2 અહીંયા નીચે લખી દો હવે બધોનો સરવાળો એકમનો એકમનો સાથે સરવાળો દશકનો દશક સાથે સરવાળો અને 100 નો 100 નો સાથે તો એકમનો એકમનો સાથે સરવાળો કરું 6 ને 3 કેટલા થશે 9 9 ના 2 કેટલા થશે 9 10 ના 11 કેટલા થશે 11 તો 11 આયા તો 1 નીચે લખી દેવાના અને વધ્યા 1 ઉપર 1 લખી દેવાના હવે દશકનો દશક સાથે સરવાળો 4 ના 2 6 6 ને 2 8 8 ના વધીનો 1 એટલે 9 કેટલો થશે એટલે સરવાળો 9 થશે હવે 100 ના 100 નો 2 ના 2 4 4 ના 7 કેટલા થશે 7 8 9 10 ના 11 કેટલો થશે 11 થશે કેટલો થશે 11 તો નીચે 1 લખવાનો ઉપર વધ્યા 1 અહીંયા ધ્યાન આપો 8 ના 2 કેટલા થશે 8 ના 2 100 ના 1000 નો અંક સાથે તો 8 ના 2 10 10 ના 5 કેટલા થશે 10 ના 5 15 15 નો ઉપર વધીનો સરવાળો એટલે કેટલો થશે 15 ને 1 કેટલા થશે 15 ને 1 16 કેટલા થશે 16 તો આ ટોટલ સરવાળો આપણને મળી ગયો કેટલો મળ્યો 16191 તો આપણો જવાબ મળી ગયો અહીંયા ધ્યાન આપો હવે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો 48.27 આ સંખ્યાનો સરવાળો મારા શાના સાથે કરવો છે 67.32 સાથે
જો અહીંયા ધ્યાન આપજો આ સંખ્યાનો કેવી રીતે આપણે સરવાળો કરશું પહેલા 48.27 તો એમને એમ લખી દો હવે બીજી સંખ્યા પોઈન્ટ વાળી છે તો આ બે સંખ્યાનો મારે સરવાળો કરવો હોય તો કેવી રીતે કરવાનો જો સિમ્પલ રૂલ યાદ રાખો પહેલો રૂલ તો યાદ રાખવાનો પોઈન્ટ વાળી સંખ્યાનો સરવાળો કરતા હો તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ તો પોઈન્ટના નીચે પોઈન્ટ તો લખી જ દો અહીંયા ધ્યાન પોઈન્ટના બાદની સંખ્યા જોવાની પોઈન્ટના બીજી સંખ્યા પોઈન્ટના બાદની સંખ્યા કઈ છે 32 તો 32 એ પોઈન્ટ બાદથી લખવાનું શરૂઆત કરી દેવાની તો 3 અને 2 અહીંયા લખવાની પોઈન્ટના બાદ તરત તે સંખ્યા લખવાની શરૂઆત કરી દેવાની હવે આગળ કઈ 67 સંખ્યા છે તો હવે 67 એમનું જોવાનું કે એકમનો અંક કયો છે અને દશકનો અંક કયો છે તો 67 માં એકમનો અંક કયો છે 7 અને દશકનો અંક કયો છે 3 તો એકમના અંક લેવાનો એકમનો અંક આપણે આયા પોઈન્ટ વાળો મસલો તો ખતમ થઈ ગયો અને તો આપણે જોવાનો જ નથી 48 માં એકમનો અંક કયો છે 8 તો એકમનો અંક એટલે 7 8 ના નીચે અને જે 3 એ દશકનો અંક હતો એ દશકનો અંક દશકનો અંક કયો હતો 4 તો દશક 3 એ દશકના અંક નીચે 3 એ કયો આવશે દશકના અંક નીચે તો અહીંયા ધ્યાન આપો 7 ને 2 અહીંયા આવો સરવાળો કરી દો 7 ને 2 કેટલા થશે 7 8 9 થશે આ બેનો સરવાળો 7 એકમ હવે લાઈન થી સરવાળો કરી જાવ 7 ને 2 9 7 8 9 3 ને 2 કેટલા થશે 5 પોઈન્ટ મૂકી દેવાનો 8 ને 7 કેટલા થશે 7 દુ 14 ને 1 15 થશે કેટલા થશે 15 4 કેટલા 4 ને 1 5 5 ને 3 કેટલા થશે 8 કેટલા થશે 8 તો 85.59 જવાબ આવે કેટલો જવાબ આવે 85.59 એવી રીતના પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનો પોઈન્ટના બાદની સંખ્યા શરૂ થતી એ સંખ્યા તો એવી રીતે લખી દેવાની 3 ને 2 32 તેમને લખી દે પોઈન્ટના બાદ તરત લખવાની શરૂઆત કરી દેવાની આગળ જુઓ એકમ દશક એકમના અંક નીચે દશકનો અંક દશકના અંક નીચે જો ના સમજ હોય તો નેક્સ્ટ એક્ઝામ્પલ જો બીજો એક્ઝામ્પલ જો અહીંયા જરા 505.34 127.52 આ સંખ્યાનો સરવાળો કરવો છે તો પહેલો અંક તો હું પહેલી સંખ્યા તો એમને લખી દો 505.34 આ તો એમને લખી દો હવે આ સંખ્યાનો સરવાળો મારે આ સંખ્યા સાથે કરવો છે પહેલી સંખ્યા સાથે ઓના સાથે સરવાળો કરવો છે તો શું કરવું પહેલો નિયમ પોઈન્ટના નીચે પોઈન્ટ તો મૂકી દેવાના પોઈન્ટ બાદ 52 છે તો પોઈન્ટ બાદ તરત 52 લખી દેવાના હવે આગળ જોશું આગળની સંખ્યામાં આપણે અહીંયા આ સંખ્યા પોઈન્ટ બાદ તો કોઈ સંખ્યા આપણે જોવાની જરૂરત જ નથી હવે આગળની સંખ્યા 127 છે અને અહીંયા 505 છે તો અહીં 127 એકમનો અંક કયો છે 7 તો 505 એકમનો અંક કયો છે 5 તો એકમનો અંક એકમના અંક છે તો 7 એકમનો અંક છે તો 7 5 ના નીચે 2 દશકનો અંક છે તો ઉપરની સંખ્યામાં 505 માં દશકનો અંક કયો છે 0 તો દશકનો અંક દશકના નીચે એવી રીતે એક કયો અંક છે 100 મો અંક તે 5 દશક અને 100 મો અંક 5 છે તો એના નીચે 1 લખી દો આ બધાનો શું કરી દો સરવાળો 4 ને 2 કેટલા થશે 4 ને 2 6 5 ને 3 કેટલા થશે 5 6 7 8 થશે પોઈન્ટનો પોઈન્ટ મૂકી દેવાનો 7 ને 5 કેટલા થશે 12 થશે મધ્ય 1 નીચે 12 લખી દેવાના 2 1 3 5 ને 1 કેટલા થશે 6 થશે કેટલા થશે 6 થશે 632.86 જવાબ આવી ગયો તો અહીંયા ધ્યાન આપો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ હવે આપણે અહીંયા જેનો આનો સરવાળો કરી કેવી રીતે સરવાળો કરશું પહેલી સંખ્યા તો મેં એમને લખી દો 3062.2032 આ સંખ્યા તો એમને લખી દો હવે આ સંખ્યાનો સરવાળો 2.34 નો સરવાળો આ સંખ્યા સાથે કરવો છે કેવી રીતે આ કરવું પહેલો નિયમ તો સિમ્પલ પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનો હવે 34 ને કેવી રીતે લખવું તો પોઈન્ટના બાદ તરત તે સંખ્યા લખવાનું ચાલુ કરી દેવાનું તો 3 અને 4 લખી દઉં પોઈન્ટ 34 તો પોઈન્ટના બાદ જે સંખ્યા છે એ તો પોઈન્ટના બાદ તરત લખી દેવાની 34 તો એમને લખી દેવાના તો બે સંખ્યા હવે આ બે સંખ્યાની જે કંઈ નથી તો શું લખવાનું કંઈ નહીં તો 0 લખી દેવાનું શું લખી દેવાનું 0 બે ચાર સંખ્યા હતી ઉપર ટોટલ 4 સંખ્યા હતી તો એ બે સંખ્યા તો હતી પણ બે સંખ્યા નથી તો બે સંખ્યાના નીચે શું લખી દેવાનું 0 લખી દેવાનું અહીંયા ધ્યાન આપો હવે આગળની સંખ્યા જો અહીંયા તો એકમનો કેટલો છે હવે મારે આ પોઈન્ટ પછીની જે સંખ્યા છે તો જોવું નહીં હવે પોઈન્ટ પછીની સંખ્યા તો એનો મસલો ખતમ થઈ ગયો હવે આગળની જે સંખ્યા છે એમાં જો અહીં એકમનો જે 30 62 માં એકમનો કયો છે 2 છે અને એકમનો એક જ છે અહીંયા તો દશકનો છે અહીંયા તો દશકનો આપેલો જ નથી તો શું કરવું તો 2 ને મારે કયા અંકના નીચે લખી દેવાનું એકમનો અંક એકમના અંક છે તો એકમનો અંક કયો છે અહીંયા તો 2 છે તો 2 ના નીચે એકમનો અંક એકમના અંક નીચે લખી દેવાનો આગળ કોઈ નહીં તો તમારે શૂન્ય લખો હોય તો લખી દેવાનો ના લખો હોય તો કોઈ જરૂર નથી સમજમાં આવ્યું ભાઈ તો અહીંયા ધ્યાન આપો તો આપણે સરવાળો કરી દઈશું 2 ના 2 3 ના 3 4 ના 4 3 ના 2 5 પોઈન્ટનો પોઈન્ટ 2
2 ને 2 4, 6 ના 6, 0 નો 0, 3 નો 3. તો કેટલો આવ્યો? 3064.5432 જવાબ આપણો આવી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તમારા બધા દાખલા પોતાના જાતે પ્રેક્ટિસ કરવાના, પોતાના નોટબુકમાં પ્રેક્ટિસ કરશો તો આવડશે. પ્રેક્ટિસ નહીં કરો, ખાલી જોતા રહેશો તો કશું આવડશે નહીં. ગણિત ગણવા જે આવડે. સમજમાં આવ્યું? જો હવે બે સંખ્યાનો મારે સરવાળો કરવો છે, તો હું એકત્રિત એમને લખી દઉં. એકત્રિત તો એમને લખી દઉં. હવે બીજી સંખ્યા મારા પાસે કેવી છે? પોઈન્ટ વાળી સંખ્યા છે. હવે આ સંખ્યાનો સરવાળો કેવી રીતે કરું? તો અહીંયા ધ્યાન આપો. તો આ સંખ્યાનો સરવાળો કેવી રીતે કરું? જો અહીંયા ધ્યાન આપો. પહેલો તો નિયમ, પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ, પણ અહીંયા 31 માં તો પોઈન્ટ જ નથી. 31 માં તો મારે અહીંયા પોઈન્ટ જ નથી. તો શું કરો? અહીંયા ધ્યાન આપો. તો પોઈન્ટ નહીં તો શું કરીશ? જો અહીંયા ધ્યાન આપો. પહેલા તો 31 એમને લખી દેવાના. પોઈન્ટ નહીં તો હું 31 ના પછી પોઈન્ટ લખી શકું? 31 ના પછી પોઈન્ટ લખી શકું? લખી શકું. શા માટે? પોઈન્ટ લખો તો પોઈન્ટ લખવાથી 31 કોઈ વેલ્યુ કોઈ ઘટી નહીં જાય. 31 રહેવાના છે. કોઈનું મૂલ્ય ઘટી કે વધી નથી જવાનું. તો 31 ના બાદ હું પોઈન્ટ લખી શકું. હવે અહીંયા ધ્યાન આપો. અહીં પોઈન્ટ બાદ કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે. બીજી સંખ્યામાં મારે 47.101 નો સરવાળો 31 સાથે કરવો છે. તો અહીંયા પોઈન્ટ તો લખી દીધો. હવે પોઈન્ટ બાદ કેટલી સંખ્યા છે? પોઈન્ટ બાદ 3 સંખ્યા છે. તો હું પોઈન્ટ બાદ નીચેની બીજી સંખ્યા પોઈન્ટ બાદ 3 સંખ્યા, તો ઉપર 3 0 પાડી દેવાના. કેટલા મીંડા લખી દેવાના? 3 મીંડા લખી દેવાના. હવે પ્લસ કરીને હવે કઈ સંખ્યા લખો? હવે બીજી સંખ્યા લખી દો. હવે આમાં સરવાળો કરવો ઈઝી થઈ જાય. ઈઝી થઈ જશે ને? હું પોઈન્ટ લખી દીધો. પોઈન્ટના બાદ કેટલા શૂન્ય લખી દીધા? 3. શા માટે? કારણ કે બીજી સંખ્યામાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 3 સંખ્યા હતી. તો ઉપરની 3 મીંડા લખી દીધા. હવે સરવાળો કરો. પહેલો નિયમ, પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દેવાનો. અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 101. તો પોઈન્ટ પછી 101 લખી દઉં. 101 લખી દઉં ને? અહીંયા ધ્યાન આપો. હવે 47 અને 31 આપણે જોવાનું રહેશે. એકમનો અંક એકમના અંક છે, દશકનો અંક દશકના અંક છે. તો 7 એકમનો અંક છે, તો 7 એકમનો અંક એકમના અંક નીચે લખી દઉં. અને 4 કયો અંક છે? દશકનો અંક. તો દશકનો અંક દશકના અંક નીચે. તો 3 દશકનો અંક હતો, તેના નીચે 4 લખી દઉં. તો સમજમાં આવી ભાઈ? શું કર્યું આપણે? તો અહીંયા ધ્યાન આપો. 1 ના 1, 0 ના 0, 1 ના 1 સરવાળો કરીએ છીએ. પોઈન્ટ નો પોઈન્ટ. 7 ને 1 કેટલા? 7 ને 1 કેટલા થશે? 8. 7 ને 1 કેટલા થશે? 8. 4 ને 4 ના 3 કેટલા થશે? 4 5 6 7 ને 4 5 6 7 કેટલા થશે? 7. 78.101 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 78.101. શું કર્યું ભાઈ? અહીંયા ધ્યાન આપો. પહેલું સ્ટેપ શું કર્યું? હું 31 એમને લખી દીધા. પોઈન્ટ નતો તો 31 બાદ પોઈન્ટ લખી શકું. હું બીજી સંખ્યામાં જોયું કે બીજી સંખ્યામાં પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે? 3 સંખ્યાઓ છે. તો હું 3 સંખ્યાઓ 3 મીંડા લખી શકું. શા માટે? પોઈન્ટ લખવાથી પોઈન્ટ બાદ 0 લખવાથી ગમે તેટલી સંખ્યા લખો, પણ કોઈ 31 નું મૂલ્ય વધી પણ નથી જવાનું કે ઘટી પણ નથી જવાનું. તો આપણે પોઈન્ટ ગમે તેટલી સંખ્યા લખો તો લખી શકીએ છીએ. અને નીચે કેટલા લખી દે? પછી મારે સરવાળો કરવો ઈઝી થઈ ગયો. પોઈન્ટના નીચે પોઈન્ટ, 101 3 મીંડાના નીચે લખી દીધા. અને અહીં એકમનો અંક એકમના અંક નીચે, દશકનો અંક દશકના અંક નીચે. પછી આપણે શું કરી દીધો? સરવાળો કરી દીધો. તો આપણે જવાબ કેટલો આવ્યો? 78.101. તો અહીંયા આપણે સરવાળા પણ આપણે ભણી ગયા. હવે તમને હોમવર્ક આપું છું. બધા વિદ્યાર્થીઓને મારી વિનંતી છે, આ હોમવર્ક પોતે જાતે કરો અને મને કમેન્ટમાં તેનો જવાબ લખો. કારણ કે મને ખબર પડે કે તમને સમજાવ્યું કે નથી સમજાયું. તો કમેન્ટમાં પણ તમે જવાબ આપો અને આ હોમવર્ક પોતે જાતે પ્રેક્ટિસ કરો, પોતે જાતે લખો. અને ના સમજાવ્યું હોય તો મને કોમેન્ટમાં પણ મને તેનો જવાબ આપો. તો અહીંયા પહેલા તમારો હોમવર્ક છે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવો. દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવો. તો એમાં 2 ક્વેશ્ચન તમને આપ્યા છે. બીજો સંખ્યા આપણે અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં, અપૂર્ણાંક આપેલા છે તમારે એના દશાંશમાં ફેરવવાના છે. તો એમાં પણ 2 ક્વેશ્ચન મને આપ્યા છે તમારા હોમવર્ક માટે. બીજું મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો. તો મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં જે ફેરવવાના છે એમાં પણ કેટલા ક્વેશ્ચન આપ્યા? તમને 2 ક્વેશ્ચન આપ્યા છે. અને સરવાળો કરવામાં તમને 2 ક્વેશ્ચન આપ્યા છે. તો આ હોમવર્ક તમારે જાતે કરવાનો છે અને તમે ચોક્કસ મને કોમેન્ટમાં જવાબ આપો. આઈ હોપ, હું આશા રાખું છું તમને આ લેક્ચર સમજાઈ ગયું હશે. જો તમને લેક્ચર સારું લાગ્યું હોય તો મને કોમેન્ટમાં મને કોમેન્ટ કરો. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.